ઓય, તમારા માટે આજે ગુલાબ જામુન બનાવું? હું બનાવી દે. ઓકે, પણ મીઠું તો નહીં. આ તો ખાંડ તો પડી છે ને. હા, એ તો સ. આ તો ભજીયા બનાવી દો. હો સારું. ઓય, જો મને લોટરી લાગે તો તું શું કર? કઈ નહીં, અડધા પૈસા લઈને હંમેશા માટે મારા પિયર જતી રહું. બહુ સરસ. હો લે, આ 100 રૂપિયાની લોટરી લાગી છે. 50 પકડ ને નીકળ અહીંથી. હું તો કે છું 100 રૂપિયા લઈ જા, પણ તું અહીંથી નીકળ બાપા. લે પકડ, જા મારો છોકરો હજે સુધી મેકવા આવશે. હા મમ્મી, હા આપું તમારી જમીન. હો મમ્મીનો ફોન છે, વાત કરો. હા બોલો મમ્મી. હા જમાઈરાજ, મારી હીરા જેવી દીકરીનું ધ્યાન રાખજો હો. લાય. હલો, હા વેવાણ. આ તમારો હીરો પાછો લઈ જાય કેટલા પૈસા લેશો? બાપા તમારો હીરો બહુ મોંઘો પડ્યો. હલો, એ મમ્મી ફોન કટ થઈ ગયો છે. હે તો સાચું બોલે એટલે ફોન કટ જ થઈ જાય ને. આજે જમવામાં શું બનાવું? કઈ ના બનાવીશ, આજે બહાર જમવા જઈશ. કેમ, મારા હાથની રસોઈ ખાઈ ખાઈ કંટાળી ગયા? એ તો ભાઈ વાસણ ઘસી ઘસીને થાકી જાય છે ને એટલે. નહીં તો હવે ઘરે જ બનાવીશ. વાહ બેટા વાહ, તું તો જબરી બહુ ના વાહ નાખે છો. બહેરી દેખાય, માં ના દેખાય. નહીં મમ્મી એ તો એસી લેવાનું કહેશે એટલે, નકર ભૂખ્યા મારશે. આવી બેટા વાહ. મમ્મી થોડી ફાસ્ટ નાખો ને. લે હજુ કેટલી ફાસ્ટ નાખો. ઓય, તમારા જીવનની સૌથી મોટી ભૂલ કઈ છે? એની શું, અમારા આખા પરિવારની ભૂલ એ જ કે તને લાયા. તને લાયા પછી તો મગજ ખાલી થઈ ગયું છે. એના કરતા તો બેટા પેલી મંજુ તું કહેતો હતો ને એ હારી હતી. કોણ હતી એ મંજુ? મંજુ તો મારી બેન જેવી હતી.